औद्योगिक नगरी सूरत में बीएनआई सूरत चैप्टर द्वारा आयोजित 10मो बिजनेस कॉन्क्लेव शुरू थयो छे। आ 2 दिवसीय कॉन्क्लेव में नायब मुख्यमंत्री हर्ष संघवी उपस्थित रह्या हता। आ कार्यक्रम में 55 थी वधु शहरों 2 देशों उद्योगपतिओ भाग लई रह्या छे। वर्ष 2016 में सूरत में बीएनआई की स्थापना बाद स्थानिक व्यापार क्षेत्र में नोंधपात्र परिवर्तन आव्युं होवानुं जणाव्युं हतुं। आ कॉन्क्लेव में देशना 40 थी वधु मोटा शहरों वेपारीओए नोंधणी करावी, जेमां रिटेल, B2C, B2B अने मोटा बिल्डर सहित विविध क्षेत्रों उद्योगकारो जोड़ाया हता। 2 दिवस चालनारा आयोजन में अंदाजे 3000 થી 4000 उद्योगपतिओनी मुलाकातीओ हाजर रहेशे અને આ કોન્ક્લેવ મારફતે આશરે 200 કરોડ રૂપિયાના વેપારની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। यहाँ बैठे हुए सभी साथियों ने किसके किसके घर पे अपनी बीविया या पति तमारा ત્યાં થતું જ લાગે પાક્કું किसके किसके घर में ये घटना बनती है जो मैं बोल रहा हूं? चलो कुछ लोग तो सच बता पा रहे, बहुत हो गया। પણ આપણે ચાલુ રાખવાનું, બહુ ચિંતા નહીં કરવાની। તમને બધાને જાણીને આનંદ થશે કે આપણું ગુજરાત, જેની જનસંખ્યા દેશભરમાં 5% છે, ક્ષેત્રફળ આપણું 6% છે, પરંતુ જીડીપીમાં આપણું કોન્ટ્રીબ્યુશન 8.2 એટલે કે 8.2% છે। આખા દેશમાં જે મેન્યુફેક્ચરિંગ થાય છે એમાંથી 18% મેન્યુફેક્ચરિંગ એ આપણી ગુજરાતની ધરતી પર થાય છે। આખા દેશમાંથી જે મેન્યુફેક્ચરિંગનું એક્સપોર્ટ છે એ દેશનું સંપૂર્ણ એક્સપોર્ટમાંથી 33% એક્સપોર્ટ એ આપણા ગુજરાતમાંથી થઈ રહ્યું છે। દેશના જે કાર્ગો છે, જે પોર્ટ્સ પરથી મૂવમેન્ટ થાય છે, એ 40% કાર્ગો એ આપણા ગુજરાતના પોર્ટ્સ પરથી મૂવમેન્ટ થાય છે। અને આવનારા વર્ષોમાં જે પ્રકારે આપણે સ્ટ્રેટેજિકલી પોર્ટ્સ ડેવલપ કરવાનું કામગીરી કરી રહ્યા છે, 50% કાર્ગો એ ગુજરાતના પોર્ટ્સ પરથી મૂવમેન્ટ થાય તે પ્રકારનું પ્લાનિંગ આપણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં